इजराइल से आया तर खाओ इंडिया से आया तर कई वस्तु लेना हो तो आज भूलेगी ये मामा ने सोरा ईड़ो वारो सड़ी तो गाइस આપણે વાત કરતા હતા કઈ વસ્તુ લઈ આવી ને કામ મેન વાત તો જો હું કરા ને ડોક્યુમેન્ટ થી એ તો બેગ નહોતું એટલે મેં આ લીધું આથી લીધું તું 50 સેકલનું કાંઈ આવ્યું તો 50 સેકલ એટલે ઇન્ડિયાના કેટલા થાય જશે બધા થાય સમજાણું પર હે કુકરનો હાથો તો આમ તોડા નાખ્યો વ્હાઈટ કો ચારો सीताराम ने बके तो आपने हार्दिक स्वागत है मारा भांजल पीटर इजरायली ब्लॉग में तो आज आपणे હું મોનોડો જો નીકળે પડ્યું તો એ લંગડી હાલે દેખે એવું હે તો જો ઓયમાં આ તો જો કેવો ભંગાર પડ્યો હું તમને બતાવો સાયકલ નાખે ગાજા હતા તો દેખાડા खोखे खोखा है आ जो केटली साइकिल पड़ी जो वहाँ एटली वस्तु उड़े है आमा મને નામ ય નથી આવડતા એવી વસ્તુ है जो જોઈએ આ તો લીએ હે તમે કઈ હરબાવાની વસ્તુ લેવી તો લે લેવાની એવું છે જો મોનો એ પોટી કહીએ હું ઉપાડ લઉં પછી વિડીયો બનાવું તો આ તો જે વસ્તુ જોતી હોય એ લઈ લેવાની જો એ મોટર લઈને આવ્યો એવું જ કામ કરે મને એવું લાગે કેટલી ગણતા બધી લે લેવી તો લેલા પણ મારે એવડી સાયકલ કી મારે મતલબ આ તો કોઈ ઇન્ડિયા તો મોકલાવે ને આટલી સાયકલ એક બેનની કમેન્ટ હતી મને નથી ખબર કામ તો મતલબ કામ नाम है न काम ने ई મને નથી ખબર પણ ई કમેન્ટ હતી કે ઇઝરાયલ થી આયા તર ખાઓ ઇન્ડિયા થી આયા તર કઈ વસ્તુ લેના હોય તો આજે આખા દિવસ મને 4 ટાઈમ જોડે તાર એક કાગળમાં લખેલું પછી લાઈન સર હું બોલતી છે ના એક કાગળમાં કામ મને ખબર જ છે તો અભી पहले ये आता को देखते हैं हजी मोनोड़ानो पोटी है मोनू की पोटी कचरो बचरो अँ खोखा भेड़िया जे आतो था वीड़े एनी કેટલીક સાયકલ જોતી હોય હજી અહીં આગળ છે કચરો જેની ઉપાડી વસ્તુ ઝીણી 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 તમને જે ગમે પછી તમારે કોઈ જાતનું બંધાણ હોય તો એ વસ્તુ પણ આ જો ને લિક્વિડ વાળી વસ્તુની બધી હોય ને એ અંદર લગેજમાં રાખવાની એકદમ પેકમ પેક કરે ઉમાં નહીં રાખવાની કારણ કે મારું જે હેન્ડ બેગ હતું ને એમાં મેં ઓલું પાવડર રાખ્યું હતું ને બોડી લોશન રાખ્યું હતું એ લોકોએ અહીંયા કાઢી લીધું એટલે એમાં એવી વસ્તુ નહીં રાખવાની ઇલેક્ટ્રિક વસ્તુ આ તે ચાર્જર પાવર બેગ એ બધું હેન્ડ બેગમાં રાખવાનું આપણા પાસે ઉમાં નહીં રાખવાનું લોકો આખું ખોલાય છે ઇલેક્ટ્રિક વસ્તુ એમાં તરત સ્કેન થઈ જાય એટલે એ ધ્યાન રાખવાનું તો ગાઈસ આપણે વાત કરતા હતા કઈ વસ્તુ લઈ આવી ને કામ મેન વાત તો જો હું કરા ને ડોક્યુમેન્ટથી એ તો તમને એજન્સી ટ્યુશનવાળા બધા કહીએ પછી મેન તો આધાર કાર્ડ પાસપોર્ટ વગર તો હાલે નહીં તો એ આધાર કાર્ડ પાસપોર્ટ પાન કાર્ડ
આ 3 વસ્તુ છે મેન. આ તો એ 3 જોઈએ, એ લેતા જાવજો. આધાર કાર્ડ ભૂલતા નહીં. બાકી બેંકના ને બીજા કાગળિયા એ કંઈ જરૂર નહીં. તો એ વાત એ છે કે કપડામાં કઈ રીતના કપડાં જો બધા ઉનાળાના શિયાળાના બધા લઈ લેવાય. હું તો શિયાળાના જ લઈને આવી હતી. એ તો ભૂલે ગઈ હતી. હું આવી ત્યારે શિયાળો હતો કે શિયાળાના કપડાં હોય ને બધા એ જ કહે કે ના આ બધું જડે, આ બધું જડે. પણ આ મોંઘું જડે ઇન્ડિયા કરતાં. ઇન્ડિયા જેવું ન જડે. શિયાળાના કપડાં તો આથી લે તો હાલે, કારણ કે આના કપડું તમે આસું પહેર્યું હોય તો એ ટાઈટ ન લાગે. એવા આના કપડાં હોય. પણ લેન આવે એ 5 નહીં પણ 10 જોડી પેન્ટ ને ટી શર્ટ ને ખમીસું ને તમને જે ગમતા હોય એ નાઇટ ડ્રેસ એવી રીતના એ બધાય. તો કપડાની વાત થઈ ગઈ. હવે આવે ઠામ ઠીકરમાં. તો જો ઝીણકું કુકર લઈને અવાય, પછી તવો નહીં પેલું કામ કે નોનસ્ટિકની લોઢી જે કે એ લઈને અવાય, પછી સમસીને ત્યાં હોય આને ધોવે ને આપણે એક અલગથી રાખી દેવી. જો તમને હૂક સડતો હોય, તમે જો નોનવેજ ન ખાતા હોય તો આપણે એ થાય કે આ મારી વસ્તુ છે એ, એટલે અહીંયા આપણી મનમાં ઓલું હોય ને કે ભાઈ એના ઓલામાં કંઈ બનાવવું આપણે. એટલે અમુક ફેમિલી હારાઈ હોય તો એ આપે, અમુક ફેમિલી ન આપે. જોકે આપે જ પણ એના યુઝ કરવાના. મારી ઓલી ફેમિલીમાં હતી ડોહી, બહુ ઓલી હતી, મને નહોતા આપ્યા. એ તો હું લઈને આવી હતી હાર ના કામ એવું. પછી જો 2 ટોપડિયું, થાળી, વેણું લઈને આવજો. વેણું આ બહુ પાડા જેવું હોય. બધી વસ્તુ આ લગભગ તો જડે જાય છે પણ મોંઘું હોય છે, એટલે એ વસ્તુ લઈને અવાય. નાસ્તો લઈને અવાય. હું તો જો બાજરાનો લોટ હોત લઈને આવી હતી. બાજરાનો લોટ, ઘઉંનો લોટ એ હું લઈને આવી હતી ને. મારે 1.5 મહિનો હાલ્યો હતો, એટલે એ લઈને અવાય. નાસ્તો, ગાંઠિયા, મમરા, સેવડો તમને જે ભાવતો હોય એવું. સંપલા, બૂટ એ બધી વાત આવી. તો સંપલા એ તમારે લઈને અવાય. સ્લીપર યા લઈને આવજો, કારણ કે અહીંયા જડે છે પણ એવું હાજર સંપલમાં કંઈ ન હોય. સારા હોય ને ખરાબ હોય. બૂટની જોડી એકાદી 2 લઈને અવાય. સંપલ, સેન્ડલ તમને જે ગમતા હોય. પછી આ કારક ફેસ્ટિવલ હોય તો એ ટ્રેડિશનલ કપડાં એ લઈને અવાય. હું આવી પછી નવરાત્રિ એક હતી તો નવરાત્રિની ચોલી મેં ઘેરથી મગાવી હતી મીશોમાંથી. મીશોમાં અમુક વસ્તુ સારી આવે. એના જે અહીંયા તેમું નામનું એક એપ છે, એમાં મીશો જેવું જ કામકાજ છે. એ બધા છોકરીઓની કંઈ મેકઅપની પ્રોડક્ટ ને એ હોય. જોકે એ તો આપણે આ સારામાં સારું જડે છે યુઝ કરતા હોય તો એ. બાકી આ એસેસરીઝ ને ત્યાં આપણે જે ઇન્ટરવ્યૂમાં કહીએ ને ત્યાં નહીં પહેરવાનું આ ને આ. મને એવું હતું કે આ પહેરવા નહીં દેતા, પણ આ એવી કોઈ જાતનો પ્રતિબંધ નથી કે તમારે આમાં કાનમાં ન પહેરવા, નાકમાં, ગળામાં. એ અમુક રિલિજિયસ ફેમિલી છે જે ના પાડતા હોય તો પાડે. બાકી આ એવું કંઈ નથી. હું આ કાનમાં કડિયું પહેરતી આવું એ સારું તો આ બુટી પહેરીને આવી હતી. એટલે બુટી પહેરીને આવો, દાણો પહેરો, ગળામાં કંઈ પહેરવું હોય તો પહેરીને અવાય. સદરા આ તે એ કંઈ વાંધો નથી આવતો. તમે આ પહેરી શકો તમારે જે પહેરવું હોય. પછી પાવર બેંક ને ચાર્જરનું ઘણા કે આના પ્લગ નાના હોય તો એ અમુક જગ્યાએ એવું હોય. બાકી ત્યાં ફેમિલી આપણી એડજસ્ટ કરતી, એટલે એ ચાર્જરના પ્લગની એ ઉપાધિ કરે જેવું નથી. એ બધું અહીંયા આવે મેનેજ થઈ જાય. પછી ઓઢવાના ધુહાન, ધડકાન, ઓઈખાન એવા કંઈ લઈને આવવાની જરૂર નથી. આ એ બધી વસ્તુ આપે. આ તો અમુક એવી સાયલ લુંગી જે આપણી કહીએ, અમે તો લુંગી કહીએ, તમે જે કહેતા હોય, જે આપણે ઓઢવાની કે અહીં થઈ કે પાસે કોઈ રાખીને હોતું હોય તો એ લુંગી ને એવું જે તમારી મેઇન વસ્તુ હોય એ તમારે લેતી આવવાની. પછી કોઈ કપ તમારો હોય કે ભાઈ આના વગર તમારે નહીં હાલે તો એ લેતું આવવાનું. નાસ્તા લઈને આવવાનું. બીજું તો હવે કામ છે. બીજું બધી વસ્તુ અહીંયા હોય જ છે. બેગ તો તમે લીધો જ સામાન ભરવા માટે. પછી એક સ્કૂલ બેગ હોય તો સ્કૂલ બેગ એક લઈને અવાય. મેં તો પછી મારી ફ્રેન્ડ આવી હતી ને પાછળથી એને મગાવ્યું હતું. આવી રીતે જો આ ઓઢણી છે તો મેં ઓઢણી હું લઈને આવી હતી. પછી જો મારી પાસે બેગ નહોતું એટલે મેં આ લીધું. આથી લીધું હતું 50 સેકલનું કાંઈ આવ્યું હતું. 50 સેકલ એટલે ઇન્ડિયાના કેટલા થાય? ચાચા બધા થાય સમજાણું. પછી આવી બેગ મેં 3 લીધી હતી.
એક આ પડી ને બીજી અંદર પડી છે. એવી રીતે પછી ભગવાનને તમે માનતા હોય છે એ ભગવાનને લઈને અવાય. હું તો જો આ બધું આવી રીતના લઈને આવી હતી. આ મારી ફ્રેન્ડે મને આપ્યું હતું, મારી બેસ્ટ ફ્રેન્ડને. અમે ભેગી જ ભણતી. તો જો આ હું લઈને આવી ભગવાન. પછી આમાં કંકુ મારા પાસે નહોતું એટલે મારી બેનપણી પાસેથી મેં લીધું. પછી આ પાણી ગંગાજીનું હું લઈને આવી. પછી આ અયોધ્યાથી ઓલા સોખા એવા હતા એ. એવી રીતે તમે જે ભગવાનને માનતા હોય એ લઈને હોય. બોડી લોશન ને ટોટલી વસ્તુ આપણી ફેમિલી પ્રોવાઈડ કરે. એ શેમ્પૂ ને મારે ઓલી ડોહી મને કંઈ ન લેતી હતી પણ હાલે આ તો બધું આ તો લઈ દઈએ. એવી રીતે તમને જે અહીં પ્રિય વસ્તુ હોય એ તમારે લઈને આવી. કોઈ તમને સંભાળણું આપ્યું હોય એ બધાની અલગ અલગ વિચારધારણા હોય. મને કોઈક વસ્તુ કંઈક આપે ને એ મને એ થાય કે હું હાંસવે રાખે. પછી એ ભલે ને સસ્તામાં સસ્તી હોય પણ એ કોકની પાસે યાદી હોય ને એવી રીતના એવી વસ્તુ તમે લે હવે હગો. પછી એવી નાની એવી બોટલ લઈને આવવાની. એવી બોટલ એટલે એ બોટલ લેવી હોય તો લેવાય. પછી કામ હે એવી બધી વસ્તુ લઈને આવવાની. કંકુ હું નહોતી લેવી, ભૂલે ગઈ હતી. એટલે હમણાં જ મારી બેનપણી પાસેથી મેં લીધો. નોરતા હતા ને તે દો તો હું તો હે ને જો આ થારી ને વાટકો ને વેણું લઈને આવવાનું. કારણ કે વેણું આ પાડા જેવું જડે. તો જો આ રહ્યું આ વેણું લઈને આવી હતી. પછી ટોપડી ને જો ગળણી હે, કુકર હે, કુકરનો હાથો તો આમાં તોડા નાખ્યો. વાટકો, ચારો ને થારી લઈને આવી હતી. હું ઓલું તો લઈને નહોતી આવી પાટલો, કારણ કે વજન વધે જતો હતો. એટલે પછી થારીના માથે જ ઓલો થારીમાં લોટ બાંધી લેવાનો અને થારીના ઉપર રોટલી ઘડ લેવાની. સમજાયું? એવું છે. બાકી ઇન્ડિયાની ટોટલી વસ્તુ આ મળે બધી. એટલે બધી માથામાં નાખવાનું તેલ સહિત બધું જડે. તો એવી વસ્તુ તમારે લઈને આવવાની. ટોપરાનું તેલ માથામાં નાખતા હોય તો. પછી નખું રાખો ગમે એ બધી સૂટ હે. તમને થાય કે ઇન્ડિયાથી કાપીને આવી. જો કે ઇન્ટરવ્યૂ એટલે આપણે કાપવા પડે પણ એવી કોઈ પણ જાતની આ મનાઈ નથી. ફૂલ્લી છૂટછાટવાળું હે. સમજે ને હારા અહીંથી કામ કરવાનું. કામથી કામ મતલબ રાખવાનો. રૂપિયા મલક હે અહીં. રૂપિયો પુષ્કળ હે અહીં. હારા હારી હારા ને ખરાબ હારી ખરાબ બધું હે. એટલે એવી આપણા ઉપર આધાર કરે કે આપણે કેવી રીતના કામ કરવું ને કેવી રીતના રહેવું. તમારા કોઈ સવાલો હોય તો કીજો. બાકી જો એટલી વસ્તુ લેતા આવજો ભૂલ્યા વગર.